આણંદ જિલ્લાના ધર્મજ ગામને કમળાગ્રસ્ત જાહેર કરવું જરૂરી બની ગયું છે, કેમ કે ધર્મજ ગામમાં કમળાના રોગના એટલા બધા દર્દીઓ મળી રહ્યા છે કે હવે વધારાના નવા દર્દીઓ 20 જેટલા મળી આવ્યા છે. આમ એકલા ધર્મજ ગામમાં 87 લોકો કમળાનો ભોગ બન્યા છે. અલગ અલગ વિસ્તારમાં કુલ 4500 લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. હાલમાં કુલ દાખલ દર્દીઓની સંખ્યા 19 પર પહોંચી છે. લોકોને હાલમાં પીવાનું પાણી ઉકાળીને પીવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. અહીં કુલ આરોગ્યની 18 ટીમોને કામગીરીમાં લગાવી દેવાઈ છે અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓએ પણ ધર્મજ ગામે ધામા નાખ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં પીવાના પાણીની લાઇનમાં 23 જેટલા લીકેજ મળી આવ્યા છે, જેમાંથી 13 જેટલા લીકેજ તો રિપેર કરી નાખવામાં આવ્યા છે, જ્યારે 10 લીકેજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ગામમાં ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ ગયું છે અને ત્યારબાદ અહીં કમળાનો રોગચાળો ફાટી નીકળ્યો છે.